વલસાડના ધરમપુર તાલુકા ખાતે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિવિધ કંપનીઓ સાથે સંકલન કરીને આ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં 200 થી વધુ લોકોએ આ રોજગાર મેળામાં ભાગ લીધો। અનંત પટેલે યુવાનોને સંબોધતા જણાવ્યું કે આ વિસ્તારની કંપનીઓ સાથે સંકલન કરી એક અઠવાડિયા પહેલા જ ચર્ચા કરી હતી, પરંતુ અહીંના ભાજપના ધારાસભ્ય, સાંસદ સભ્ય અને કાર્યકર્તાઓનું પ્રેશર આવતા નામી કંપનીઓએ આ રોજગાર મેળામાં ભાગ ન લીધો। આગામી સમયમાં કપરાડા, ઉમરગામ સહિતના વિસ્તારોમાં તેમના દ્વારા આવા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે, ત્યારે અનંત પટેલના આક્ષેપને લઈને રાજકારણ ગરમાયું છે। ખાસ કરીને અમે એક અઠવાડિયા પહેલા જ લેબર નેટ જે કંપની હતી જે યુવાનોને રોજગારી પૂરી પાડે છે અને કંપનીને કામદારો પૂરા પાડે છે, એમની સાથે અમે ચર્ચા કરીને 17 તારીખ આજે આપણે આપેલી હતી, કાર્યક્રમ કરવાનો હતો। એમાં એક નામી કંપની પણ હતી। હવે એ નામી કંપની પર એવું પ્રેશર આવ્યું એટલે એ કંપનીએ ના પાડી કે અમે નથી કરવાનું, પરંતુ આપણે વાંસદા વિસ્તારમાં પણ ઉનાઈ ગામમાં મોટો રોજગાર મેળો કર્યો, દિલીપ ડામોરજી જ આવેલા હતા। એટલે આના માટે ખાસ આ કાર્યક્રમ રાખ્યો છે અને આ કાર્યક્રમ છેલ્લો નથી। હવે ફરી પાછી 5-7 બીજી કંપનીઓ સાથે આપણે પાછા આવશું। આમાં કોઈ એક રૂપિયો કોઈ લેતા નથી અને કોઈને એક રૂપિયો તમારે આપવાનો નથી।